નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગવર્મેન્ટ દ્વારા જે છે એ ફરીથી સ્કીમ ચાલુ કરી દેવામાં આવી છે, જેની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોને લેપટોપ માટે સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। તો આજના આ વિડીયોની અંદર આપણે આ સ્કોલરશિપ વિશે તમામ માહિતી મેળવવાના છીએ કે સરકાર દ્વારા આ સ્કોલરશિપ કેવી રીતે પ્રોવાઈડ કરવામાં આવશે, તમારે ક્યાં અપ્લાય કરવાનું રહેશે અને તમારે કઈ કઈ પ્રોસેસ કરી કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ। જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌથી પહેલાં તમારે આ samman.gujarat.government.in પર આવી જવાનું છે। ત્યાં તમને અહીંયા બધી જ સ્કોલરશિપની માહિતી જે છે તે જોવા મળી જશે। ઉચ્ચ શિક્ષણ સહાય યોજના, શ્રમયોગી અકસ્માત યોજના, શ્રમયોગી સાયકલ સબસિડી સહાય યોજના, મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના, શૈક્ષણિક પુરસ્કાર યોજના અને છઠ્ઠા નંબરે તમને જોવા મળી રહ્યું હશે લેપટોપ ખરીદ સહાય યોજના। અને આ સ્કીમ અત્યારે જે છે ઓપન છે, તમે આની અંદર ફોર્મ કઈ રીતે ફિલ કરી શકો છો એની સંપૂર્ણ ચર્ચા આપણે કરીશું। અહીંયા ઓપન પર ક્લિક કરી ત્યારબાદ તમારી આગળની પ્રોસેસ કરવાની રહેશે, અથવા તમારે એ લોગિન જે છે તે કરી લેવાનું રહે છે। અધર લોગિનની અંદર જઈ તમારે લોગિન કરી લેવાનું રહે છે, અથવા તમે એમ્પ્લોય હોય અહીંયા તો તમારે એમ્પ્લોયની અંદર લોગિન કરી લેવાનું રહે છે। ત્યારબાદ જો તમે લેપટોપ ખરીદ સહાય યોજના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ ઓપન થઈ જશે, જેની અંદર તમામ માહિતી જે છે તે જોવા મળી જશે। જેવું ત્યાં ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે। ત્યાં તમને શરતો જોવા મળી રહી છે કે કઈ કઈ શરતો હોય તો તમને અંદર લેપટોપ સહાય મળવાપાત્ર રહેશે। ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને ઓલ ઓવર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીની યોજનાનો લાભ મળશે। આ અંદર પર્સન્ટાઇલ રેન્કની વાત કરવામાં આવી છે, પર્સન્ટેજની વાત કરવામાં આવી નથી। પર્સન્ટેજ કરતાં તમારા પર્સન્ટાઇલ રેન્ક જે છે એ વધારે હોઈ શકે છે। ત્યારબાદ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને લેપટોપની કિંમત મર્યાદાના 50,000 ધ્યાને લઈ તેના 50% રકમ અથવા 25,000 આ બેમાંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે। એટલે મહત્તમ તમને 25,000 રૂપિયાની સહાય મળી રહે છે। તમે 30,000નું લેપટોપ લેશો તો તમને 15,000 રૂપિયા સહાય આપવામાં આવશે 50%, અને તમે 50,000 સુધીનું લેશો તો તમને 50% રકમ એટલે કે 25,000ની સહાય જે છે તે અંદર કરવામાં આવશે। ત્યારબાદ જે વિદ્યાર્થીના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ અંગે અત્રની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળશે। જે કારખાના સંસ્થામાં કામ કરતા હોય અને એમનું નામ જે છે અથવા એમનો 1 વર્ષ કે તેથી વધુ લેબર વેલફેર ફંડની અંદર કચેરી ખાતે ભરવામાં આવતો હોય એમના બાળકોને જ આનો લાભ મળવાપાત્ર રહેશે। એ ઉપર પણ એમને લખેલું છે કે શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના બનાવવામાં આવી છે। લેપટોપ જે છે એ વિદ્યાર્થીના નામે ખરીદ કરેલ હોવું જોઈએ। જે વિદ્યાર્થીએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં। માત્ર ને માત્ર ઇન્ડિયાની અંદર અથવા ગુજરાતની અંદર સ્ટડી કરતા વિદ્યાર્થી મિત્રોને જ આનો લાભ મળવાપાત્ર રહેશે। જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદ કર્યાના 6 માસમાં અરજી કરવાનું રહે છે। તમારે લેપટોપ પરચેસ કરવું હોય તો તમારે ધોરણ 12ની પરીક્ષા આપ્યાના 6 મહિનાની અંદર જ આ લેપટોપ પરચેસ કરી અને જે છે તમારે આ બિલ જે છે તે રજૂ કરવાનું રહે છે અથવા ફોર્મ ફિલ કરવાનું રહે છે। તો આટલી પ્રોસેસ તમારે આની અંદર જઈને કરવાની રહે છે। આની અંદર ટોટલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો ચોક્કસપણે જે છે આ સહાય મેળવો અને તમારા ફ્રેન્ડ્સને પણ જણાવો, જેથી એમને પણ આ સ્કોલરશિપનો લાભ મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।